પૂરી ખાય, લીંબુ ખાય છે, હજુ લીંબુ ખાય છે. લીંબુની ડાળી ઘણી બધી વધી ગઈ હતી એટલે હજુ દાદાએ લીંબુ કાપ્યા, ડાળી કાપી નાખી. એ લીંબુ વેણીએ છીએ હવે. કાં ભાઈબંધ, આપણે લીંબુ વેણીએ છીએ ને ભાઈબંધ? ભાઈબંધ આમ તાક તો. આ શું કહેવાય? લીંબુ. કોને કાપ્યા? દાદાએ. કોને કાપ્યા? એ ઘણા બધા લીંબુ આવેલા છે અમારી વાડીમાં. કેટલા બધા વર્ગ્યા છે. ઓ બાપલિયા, ઓ કહેતો, ઓ બાપલિયા કહેતો ભાઈબંધ. સારા એવા લીંબુ આવેલા છે. લીંબુનો છોડ ઘણો બધો મોટો થઈ ગયો તો ડાળી, એટલે વીણીએ છીએ ને કાપીએ છીએ. અને હજુ આ રહ્યો. તમારું નામ શું? આ શું કહેવાય? લીંબુ શું કહેવાય? લીંબુ કાપવાના, વેણવાના. નાખો, એમાં નાખો, ભેગા કરો. દાદા કાપે. દાદા નાખો, જલ્દી નાખો. કમોન. બોલો. ચલો ભીડી લઈએ લીંબુ. હર મહાદેવ. પાણીથી લીંબુ ધોવાના છે હજુ ને બે ને હજુ. લીંબુ આટલા બધા ભેગા છે. સરસ મજાની ચોરી નાખી લીંબુ. This is my home. ફર્સ્ટ ક્લાસ થઈ લીંબુ કટિંગ.